वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 31 भगवान નીલકંઠવર્ણીની કથા અદ્ભુત વન વિચરણની। એમાંય સિરપુર સિદ્ધપુર સિદ્ધવલ્લભ રાજાને ત્યાં ભગવાન રોકાયા છે। ચાતુર્માસનું વર્ણન લખ્યું અને એ દરમિયાન રાજાને મર્મ સમજાવ્યો। રાજાને ઓળખાણ થઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી। રાજાએ એની ખૂબ આમાન્ય મર્યાદા ભાવ પ્રેમ બધું બતાવ્યું એટલે બીજા બધા લોકો બળવા લાગ્યા, એમનું માન સન્માન જીરવી ન શક્યા અને ત્યારે એમને વિવિધ પ્રકારના તાંત્રિક વિદ્યાનો પ્રયોગ કરી મંત્રો ઉપચાર કહેવાય ને એ એના ઉપર કર્યું। પણ બા તો ભગવાન હતા ને, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, એને શું થાય ભાઈ? બધું ફેલ થઈ ગયું। પછી એને થયું કે તો પછી આને કંઈક અસર થતી નથી તો એના સેવક ઉપર નાખો। તો આગળ લખે છે, તબ સેવક ગોપાલ હી દાસા સેવા કરન રહત હરી પાસા સો કછુ કારણ फिरन गए हूँ इनको सिद्ध मिलाप भये हूँ श्री हरि को नित सेवक जानी प्राण लेन इच्छा उरयानी दिन के पर बड़ जादू चलाया तब सो सेवक बहु दुख पाया तब सो सेवक बहु दुख पाया। એવા સમયે સેવા કરવા ગોપાલદાસ નામના જે સેવક શ્રીહરિની પાસે રહેતા હતા એ કોઈ કારણે બહાર ગયા। તેને આ બધા કહેવાતા સિદ્ધોનો મેળાપ થઈ ગયો। કંઈક ખરીદી, કંઈક લેવા, ફ્રૂટ લેવા કંઈક મોકલાય છે। સેવક હોય તેનો સેવાનો ધર્મ શું? સ્વામી જેમ કે એમ આજ્ઞાથી જાય આવે, બધું લઈ આવે, બધી પરિચર્યા કરે। કંઈક કામકાજે સેવક ગોપાલદાસ ભગવાન નીલકંઠવર્ણીનો રાજાએ મૂકેલા કે ભાઈ તમારે આ વર્ણીનું ધ્યાન રાખવું, કારણ કે વર્ણી બહુ નાના છે અને પાછા એવા તપસ્વી છે કે એને પોતાનું કાંઈ ટાઈમે ખાવા પીવાનું કાંઈ યાદ રહેતું, માટે તમે એનું રાખજો।
કંઈક જોઈએ ઓઢવાનું પાથરવાનું, આ ઠંડી વરસાદ બીજું ત્રીજું આ તે હોય તો તમારે એની સેવામાં રહેવું. સેવા કાજે કંઈ બહાર ગયેલા હશે ને એમાં આ લોકોએ જે પેલા હતા ને બધાય હાડબંગાઓ એ બધા આને પકડ્યા, સેવકને પકડ્યા, ગોપાલદાસને પકડ્યા. તેને વર્ણીનો સેવક જાણી તેને મારી નાખવાની તે સિદ્ધોએ અંતરમાં ઈચ્છા કરી. અરે માણસ ઈર્ષાથી, દ્વેષથી, વેરથી ક્યાં સુધી પહોંચી જાય તમે જો તો ખરા. ઠીક છે થોડુંક લઈ લે વસ્તુ જોઈતી હોઈએ અને પછી એનો ઉપયોગ કરી લે તો બહુ સારું, પણ માણસને મારી નાખવા સુધી પોગી જાય ઈર્ષાના કારણે. વિચારો હમણાંનો થોડાક દિવસ પહેલા આવ્યું બધું. ફ્રૂટની અંદર ઝેરના ઇન્જેક્શનો મારી અને ટોપલો ભરીને આપી આવ્યા. તો સારું ઠાકોરજી રક્ષા કરી, બચી ગયા. કેમેરામાં પકડાઈ ગયા હોય, જો કે પકડાઈ ગયા, પકડાઈ જાય શું કરે. લો આવું થાય. હવે આટલી બધી ઈર્ષા તો ખબર નહીં એ ભગવાન ભજવા નીકળ્યા કે પછી કંઈક વરી કરી તાલ પાડી દેવા નીકળ્યા. આવું બધું આટલે સુધી ઠીક છે હોય, હાલો માણસ માત્ર ભૂલને પાત્ર, થોડીક સ્વભાવ પ્રકૃતિ દોષ શારીરિક માનસિક થોડા હોય, પણ ક્યાં સુધી પણ એમ જો તો ખરા પતાવી દેવા સુધી પોગી જાય. બોલો, મારી જ નાખવાને. અને બહુ મોટું પાપ મનુષ્યની હત્યા, એમાંય ભગવાનના ભક્તની હત્યા, એમાંય સંતની હત્યા. આ તો પાછા સંત હો. બોલો, પેટી ઉપર પાછું નામ બીજાનું નાખ્યું કોકનું. હા, અને પછી ત્યાં મૂકીને વયા ગયા. પછી સંતોને તો શું હોય કે ભાઈ આ છે તે કંઈક હરિભગત કોઈક ભાવના વાળો હેત વાળો કોઈક હશે, ફ્રૂટ મૂકી ગયો છે. સભા કરીને સંતો ઉતારે આવ્યા ને 12 પેકેટ જોયું તો સંતોને એમ કે હાલો સભા કરીને આવ્યા છીએ તો થોડું જમાડીએ કે ઠાકોરજીને ધરાવીએ. તે ફ્રૂટ સુધારીને જ્યાં જમાડ્યું રાત્રે 12-1 વાગે ઉલટી ચાલુ થઈ ગઈ. જમ્યા ને પેટમાં ગડબડ ઉપડી. અરે અહીંયા સુરતમાં, ઇન્ડિયામાં હું અહીંયા સુરતની આપણે નામ તો ન દેવાય બધું હાવ સ્પષ્ટ, બરાબર. હા, એકલા હોય તો કહેવાય પણ કઈ બધા, પણ તોય આ કેવી દુઃખદ ઘટના કહેવાય. પેપરમાં હોય આવી ગયું ને, સુરતના બધાય મીડિયામાં આવી ગયું. ઠેર હમણાં પાછું આવ્યું, હમણાં અઠવાડિયા પહેલા કે ભાઈ જે માણસે કર્યું હતું એ પકડાઈ ગયા. લ્યો, આટલો બધો દ્વેષ ને વેર આ ઈર્ષાના કારણે બધું થાય. અને એ પાછો નીકળો અંદરનો જ, એ મોટી વાત. લ્યો, બારવાળા બિચારાને ખબર ન હોય કે આ કેટલા છે ને શું કરે છે, આપણને એને કઈ નુકસાન ન થતું હોય. નુકસાન બધું, પણ એનું નુકસાન શું ભાઈ, આપણે તો કોકની લીટી ભૂસ્યા વગર આ બાજુ મોટી કરી દેવાની છે, પણ એ મોટી કરેલી લીટી એ કોઈને હે ભૂસી નાખવી હોય તો શું કરે. આ તો હાવ લીટી જ ભૂસી નાખવાની, એટલે શું હે ભાઈ. આ બધું થાય બળતરાથી. એટલે મુક્તાનંદ સ્વામી એટલે કીર્તનમાં લખ્યું, દાજીશમાં કેનું દેખી સન્માન જો, મોહન વરને માન સંગાથે. આ જો આ પદ ખાલી મોઢે નહીં આત્મસાત થઈ જાય તો પંડે સુખ્યો ને કેટલાય સુખ્યા કરે હો. વેર કોઈ દી કોઈની હારે નહીં, વેર કોઈ દી તો ચાંડાળ હારે નહીં, કોઈ હારે નહીં. ગમે એવો પાપી જગતમાં હોય, અધર્મી હોય, એની હારે વેર નહીં. આ પ્રહલાદને ક્યાં એના બાપ હારે વેર હતું? અજાત શત્રુ. અમારા દાદા ગુરુ એવા હતા જો. હા, નંદ બાબા અજાત શત્રુ. હા, ઈ કેટલાય એને શત્રુ માને પણ આ કોઈ ન માને. અરે કેટલાય એવા હતા, ભલે કદાચ એના સ્વભાવ પ્રકૃતિ સંસ્કાર એવા હોય, પણ દાદા ગુરુને જોવે એટલે ને ભાવ જ થઈ જાય. નાના એમ અંદરથી ના ના આ સંત એટલે સંત છે, અજાત શત્રુ. લે, આવો ગુણ બહુ મોટો ગુણ, ભગવાનનો ગુણ. કોઈ હારે વેર નહીં, પાડોશી હારે નહીં, ઘરના વ્યક્તિ હારે નહીં, હગાવાલા હારે નહીં, ગામ હારે નહીં.
જેટલા જેટલા એટલી સ્થિતિ ઉપર પરમાત્માને પ્રસન્ન કરી ગયા અને છેલ્લો જન્મ કરી ગયા અને ભગવાનના ધામ સુધી પોગી ગયા એ બધા આવા જતા લ્યો. તીતા ભગત નારદીપુરના તીતા ભગત લ્યો. આ ભગત થયા સંતોના જોગમાં એવા સત્સંગી થયા હરિભગત ખરેખરા. તિલક ચાંદલો શિખા બ્રાહ્મણ હતા તીતા ભગત. ચોટીન ધોતીન હાથમાં માળા સમનારાયણ સમનારાયણ સમનારાયણ. આખા ગામમાં એક જ ભગત, બીજા બધા ઠગત. અને ઠગત બધા ભેગા થઈ એ ભૂરાવાને હેરાન કરે. બોલો, નીકળે ને ગામમાં એટલે મશ્કરી કરે. હે કે જો તો ખરા ભક્તિ સમરા કાઢી ગઈ કે છે કે લો હા 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 તીતા તે તો ભાઈ ભાઈ હું સ્વામિનારાયણીઓ થઈ ગયો. તિલક ચાંદલો જોતો ખરા, કોરું કંકુ, ગાજરના ફાસરા જેવું તિલક. હા 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 ભાઈ રે. પણ ભગત આમ ટોણા મારે. હા કાં ભગત એમ કરીને એવા ઉચ્ચારણ કરે અને એવી નબળી વાણી બોલે, એવી મસ્કરી કરે, હશે ઠઠા મસ્કરી, હુલાડીઓ બોલાવે. આને કાંઈ નહીં છે, ભગવાન સદમતી આપે. તે તીતા તારા સ્વામિનારાયણ કે છે આવે તારે અમને બોલાવજે કે છે. અમારે એના ભગત થાવું કે લ્યો. અને જો કે છે કે મારા સ્વામિનારાયણ તું એમ કેતો હોય કે અંતકાળે ધામમાં લેવા આવે તો પછી આ વિમાન લઈને આવશે ને કે હા આવશે. તો કે છે કે અમારે બધાને ધામમાં જવું છો લ્યો. ઓટલે ભાગોળમાં ન્યા પાદરમાં બેઠા બેઠા તડાકા ને ભડાકા મારીને ધામમાં જવાનું. બોલો કેમ ધામમાં જવાય? તો બીજો કે સ્વામિનારાયણ તો એના ભગતને લઈ જાય હો, આપણને થોડા લઈ જાય. તો ત્રીજો કે ભાઈ સ્વામિનારાયણ નો લઈ જાય તો એના વિમાનને દાંડીએ લટકી જઈશું, પણ જવું છે કે. એટલે આ બધું સાચું છે કે હે આ બધું સાચું છે કે આવશે? ના ભાઈ ના, આ તો બધાય લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે કે આવી મસ્કરી કરે કે ના હો તીતો તો તીતો છે હો એમ કરીને તીતા ભગત નીચું ઘાલીને એને કોઈ હારે વેર નહીં. બોલો. ને જે દી સ્વામિનારાયણ ભગવાન એને દર્શન દીધા અને કીધું કે લે તીતા ભગત તારે હું લેવા આવીશ તને એકાદશીએ, રાહ જોઈજે હું આવું છું કે. તીતાને થયું ગામ આખાએ કીધું છે કે જાણ કરજો, આપણે જાણ કરવી જોઈએ. એકાદશીએ મારા સ્વામિનારાયણ મને તેડવા આવશે, કે જેને આવવું હોય તૈયાર થઈ જજો, દર્શન કરવા હોય એ તૈયાર થઈ જજો. ત્યાં તો ભાઈ બધાને એમ થોડું બધા હસવા માંડ્યા. એવું થોડું હોય એમ તો આ ગાંડો થઈ ગયો છે. હું કે આથી તો પાગલ થઈ ગયો છે કે આ કળિયુગમાં ભગવાન છે ના ભાઈ. એમ થોડા રેઢા પીડ્યા છે. પણ એમ થયું એક દિવસનો આમ જો આમ રાત્રિનો સમય, એ અંધારામાં એ આસમાનમાંથી આ તેજનો ઘોડો વછીટો સીધો ગામમાં હોહરો બજાર હોહરો દોડો. એ તેજનો હાય ને પાછળ વિમાન. લોકો તો આ ઘડઘડ 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 અવાજ કરતું જાય ને, ઘૂઘરા બોલે ઓ ઘૂઘરા. ભગવાનના રથે ઘૂઘરીઓ જડેલી હો. હા એ રથના ઘોડા વાલતા હોય ને એ ટપ 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 અવાજ આવતો હોય ને, લોકો બારણા ખોલી ખોલી અને જોતા હોય તેજનો ઘોડો. એટલે ક્યાં ગયો કે છે કે આમ ગયો કે હાલો હાલો દોડો કે. જ્યાં જોવે ત્યાં તો આ તીતા ભગતના ફળિયામાં આવો વિમાન ઉતરેલું તેજ તેજના અંબાર ને બધા ભેગા થઈ ગયા. તીતો કહેતો તો વાત સાચી હો, આ તો સાચી નીકળીએલા ભાઈ. તીતા ભગતે કીધું મહારાજ પધાર્યા? તો કે હા પધાર્યા, આવી જાઓ કે મહારાજ હું એકલો નથી તો આખું ગામ. તે ગામ તો બધું ભાગી ગયું. તીતા ભગત કે અરે ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, એમ થોડું જવાય કે આ મારા પ્રભુ કરુણાના સાગર છે, એ તમારી કરણી નહીં જોવે, માફ કરી દે. તમે એકાદા આવો. હાલો હું કઉ છું કે સિફારીશ લગાડું. લાગવાગ ભગવાનના ભક્તની લાગવાગ હાલે હો, સંતની લાગવાગ હાલે. આજ આ બધે આ મોટી મોટી ઓફિસોમાં કેમ
લાગવાગ હાલે. મને ઘણા હરિભક્તો કે સ્વામી તમે કહો તો કામ થાય. લે, કામ એનું કરવાનું, લાગવાગ આપણે કરવાની. સ્વામી તમે કહો તો કામ થાય. ભાઈ અમે ફેલ થઈ જાય. પૂછો ઘનશ્યામ ભગતને. લો, અમે ફેલ થઈ જાય. આમાં કઈ નક્કી નહીં ક્યારે કઈ બાજુ વાવાઝોડું ફૂંકાય. હા, લાગવાગ ઠેઠ અક્ષરધામ સુધી હાલે છે. ગમે એવો પાપી જીવ હોય પણ મોટા પુરુષને જો શરણે હોય તો એ એમ કે ને મહારાજ જેવો તેવો તો પુત્ર તમારો હૈશે, જીવ છે, માફ કરી દો ને, તો તરત બધું ભૂહી નાખે. પાછળનું કરેલું બધું ભૂહી નાખે, ધામમાં લઈ જાય. ધામમાં પણ જો આંકડીઓ જોડી રાખ્યો હોય તો છૂટી ગયો તો પ્રોબ્લેમ. ડબ્બો ટ્રેનની હાથે જોડાયેલો હોય તો એ એન્જિન જ્યાં જાય ત્યાં ડબ્બો જાય. પણ ડબ્બો છૂટો હોય તો હે ભાઈ, હે ત્યાં પડ્યો રે. છૂટું નહીં રહેવાનું, બસ વેલ્ડિંગ કરી દેવાનું પાકું મજબૂત, તૂટે જ નહીં. હથોડો મારે તોય. આ દુનિયામાં હથોડા બહુ મારે, સમજ્યા દાદા? હથોડા મારનારા જાજા છે. તોડવા હથોડો શું કરવા મારે નહીં તો હે? એટલે કે છે મોટા પુરુષ છે ને ભગવાનના એવા એકાંતિક ભક્ત છે ને, એ ભગવાનને કહે. તીતા ભગતે કીધું મહારાજ બધાને લઈ જવા હોય તો કે રેડી. ભગવાન કે તમે કહેતા લઈ જાઓ, બાકી આપણે ત્યાં કંઈ જરૂર છે નહીં. ત્યાં કંઈ દુકાળ છે નહીં, ત્યાં કંઈ હાવ બંજર છે નહીં. ત્યાં તો અનંત અનંત અનાદિ મુક્તોથી ભરેલું ધામ છે. આપણે કાંઈ એકલા જ છીએ નહીં. પણ આ તો તમે કહેતા હોય તો બધાને ગારો બારો ભરી જઈએ, પાણા બાણા થોડા. હે હોનું તો છે નહીં. આ લે એ આવો કે છે, આવો મારો પ્રભુ આજ રાજી થઈ ગયો છે. બધા બેહો વિમાનમાં, તમને ધામમાં લઈ જાય. કે આવી કરુણાના ધોધ આઢળક ઢેડો ભાગી જાયગા કે જાણવા, અને પ્રગટ મેળા પ્રભુ પ્રગટ પ્રમાણ. એક ઉદાહરણનું ક્યાં રહ્યું? આ તો કોટી કર્યા કલ્યાણ, પણ નો રહ્યા કોઈ. તે તીતાબત ગયેલા પણ થોડા દાંડિયા લટકવા વાળા ક્યાં ગયા લાગે, એ ભાગી ગયા. પણ આને કાંઈ વેર નહીં. મૂળ એ કહેવાનું, આને કાંઈ વેર નહીં કોઈ યારે. એ જીતી જાય. જેને કોઈ યારે વેર ન હોય ને દુશ્મનાવટ ન હોય ને, એ માણસ ડંકો મારી દેવો, ખરેખરો ડંકો મારી દે. પણ જો વેરની આટી થોડી કઈ બંધાણી ને, પાડાખાર થોડો કઈ રહી ગયો ને, એને બીજો જન્મ થાય. ભગવાન કે આ આંખમાં કણાની જેમ અક્ષરધામમાં ખટકશે બધાને. આંખમાં કડું પડે ને એ હોવા ન દે. હા, શાંતિ લેવા ન દે. એમ આવા કણાને લઈ જઈશું તો ન્યા ફણા ઊંચા કરશે, એટલે ન લઈ જાય. એટલે વેર ન રાખવું. આ લોકોએ બધાએ ભેગા થઈને ગોપાલદાસને મારી નાખવા માટે મંત્ર ઉચ્ચારણ મંત્ર પ્રયોગ કર્યો. તેથી સેવક ઘણી જ પીડા પામ્યો. ઘસત ભૂમિ પર ચરણ કર, મુખ में आयो फैन, नहीं जीवे जन કહે, લગ્યા જાદુ દુઃખ દેન, લગ્યા જાદુ દુઃખ દેન. પીડાના કારણે ગોપાળદાસ પૃથ્વી પર હાથ પગ ઘસવા લાગ્યો. મોઢામાં ફીણ આવી ગયા. લોકો કહેવા લાગ્યા હવે આ નહીં જીવે હો. કેમ? એને બાવાઓનો બીજા લોકોનો મેલો દુઃખદાયી જાદુ અસર કરી ગયો છે. એટલે આ સેવકને થોડો કરી ગયો. પણ પ્રભુને કંઈક પરચો પૂરવો છે ને, એટલે આ થવા દીધું. બાકી ભગવાન ધારે તો કોઈની ઉપર કાંઈ ન થાય. નીલકંઠ વર્ણિનો જેને સ્પર્શ કર્યો, કે વર્ણિની જેને સેવા કરી, એના ઉપર કઈ જાદુ હાલે નહીં. પણ ભગવાનને કંઈક લીલા કરવી છે ને, ત્યાં જાદુ ચાલી ગયો. કહે ભૂપ કર જોરી, તબ સો સિદ્ધ સમાજ કો, सुनी के विनती मोरी, जीवा हूँ यह गोपाल को, जीवा हूँ यह ગોપાલ કો. ત્યારે રાજાએ બે હાથ જોડીને સિદ્ધના ટોળાને કીધું કે મારી વિનંતી માન્ય રાખીને આ ગોપાળદાસને તમે જીવાડી દો. બાપા જે કઈ ભૂલ થઈ ગઈ હૈશે, હાલો બાળક જાણીને જવા દો. રાજાએ બોલે હાથ જોડ્યા. બોલો, હવે રાજાને ખબર પડે ને કે આમાં કોણ હાચા ને કોણ ખોટા. સત અસતનો વિવેક જેને નથી, હા
એ ભગવાનનો ભક્ત નથી. સાચું ખોટું, શું સત અસત વિવેકી છે. જે ભગવાનનો ભક્ત વિવેકી છે એ દિવસે દિવસે સત્સંગમાં ચડતો જાય છે. અને અવિવેકી છે જેને સાચું અને ખોટું ખબર નથી. હા, ઘણી વાર એવું થાય. આ વિવેક બહુ જરૂરી છે. એમાં ભગવાનના ભક્તોને ખૂબ જરૂરી છે. વચનામૃતમાં વધારે આના ઉપર માડા વિવેકી કોને કીધો કે જેને પોતાના દોષ દેખાય અને બીજાના ગુણ દેખાય, એ વિવેકી છે. સતસતનો વિવેક કે ભાઈ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ સાચા છે, એના સંતો ને ભક્તો સાચા છે. જગતના લોકો છે, જગતને સંસારના લોકો છે કે જગતના વિષયો છે, બધા ખોટા છે. જગત નાશવંત છે. બસ આ શરીર ખોટું, શરીરનો સંબંધ ખોટો, બાકી આત્માનો સંબંધ સાચો. આ વિવેક છે. આવું જેને જ્ઞાન હોય ને, સત્સંગમાં ચડતો જ જાય, ચડતો જ જાય, ચડતો જ જાય. હા, એનું ભજન વધતું જ જાય, સેવા વધતી જ જાય, આત્મામાં સુખ વધતું જ જાય, ભગવાનથી નજીક જ થતો જાય. એને અહોભાવ અખંડ રહ્યા કરે, અખંડ રહ્યા કરે. બાકી ઝીણા ઝીણા પોળા કાઢ્યા કરે, પેલા દૂધમાં પોળા કાઢે ને. હા, બધું સારું છે, પણ આ જો ને જરા કૂતરું બરાબર છે, બરાબર વફાદાર કરું, પણ પૂંછડી વાકી. આ ભેંસ 10 લીટર દૂધ દે, પણ મારા શિંગડા, હવે શિંગડા ક્યારે ક્યાં પૂજવા છે? શિંગડા એના વાંકા બહુ, સમજ્યા? હા, સાબર તો કે છે એને આમ સારું કે બધું આમ કસ્તુરી એમાં ખરી, પણ આમ શિંગડા થોડાક આવા ફલાણાનું પૂછડું આવું, ફલાણાનું ઢીકડું આવું. આ ઊંટીઓ હે? હા, ઊંટીઓ આ બધું કરે હો. ઊંટિયા હોય એને આ જ ધંધો હોય. હા, પછી શિયાળ કોક મળે હો પાછું, હે કે ભાઈ બધાયના તો એક વાંકા ને તારા તો 18 વાંકા છે, પણ ઈ એને ન દેખાય. પોતાના દોષ દેખાય નહીં, અવિવેકીનું લક્ષણ. અને ભગવાનના ભક્તને શું દેખાય? મારી ભૂલ છે, લ્યો આ મારો વાંક છે. કોક કદાચ ભૂલી ગયો ને તો હશે કંઈક બિચારા કામમાં દોડાદોડી ગયા છે, તે વળી ભૂલી ગયા છે, પણ એનો અવગુણ તો ન જ લે. થોડું મોડું થઈ ગયું છે, હાલો કંઈક આમ તેમ થઈ ગયું છે, તો કંઈક એવી મજબૂરી છે એટલે થઈ ગયું હોય, એમાં થોડું મનમાં લેવાનું હોય, જતું કરે. એ વિવેકી કહેવાય. કોને કહેવાય? એ વિવેકી. રાજા, એને વિવેક થોડો ઓછો હતો કે એ જે આવે તે બધાને જે માગે તે, એને સાચા ખોટાનું કઈ જ્ઞાન નહોતું. એટલે ભગવાન નીલકંઠ વર્ણની આ લીલા એવી કરી કે એને ભાન થઈ જાય સાચું ખોટું શું છે. રાજાએ હાથ જોડ્યા અને બધાને કીધું મારી વિનંતી છે, આને જીવાડો, આ ગોપાળદાસને જીવાડો, બિચારો ડાયો છે, એને તો મેં કીધું એટલે સેવામાં રહ્યો તો, એની ઉપર શું એને તમારું શું બગાડ્યું છે? ઘણી વાર એ જોવું જોઈએ કે ભાઈ એનાથી આપણું શું નુકસાન. હું તો કદાચ કોઈકે નુકસાન કરી નાખ્યું તો એ શું થઈ ગયું? હું કહું છું તમે એને તમારું નુકસાન કર્યું એટલે તમે એનું નુકસાન કરો તો શું તમારું થયેલું નુકસાન પાછું જીવતું થાય? આપણા ભાઈને કે આપણા હગાને કોકને એને મારી નાખ્યા, તો આપણે એના ભાઈને એના હગાને મારી નાખીએ તો આપણા જે છે પેલા એ મરી ગયેલા જીવતા થાય? કયો ખરા. પણ માણસને એવી આસુરી બુદ્ધિ હોય ને, એટલે મારે તો શાંતિ થાય. લ્યો તો શું ભાઈ, કંઈક લઈ ગયો છે તો હું એનું કંઈક લઈ આવું તો શું તારું લઈ ગયેલું પાછું આવવાનું જ? ભાઈ ગયું તે ગયું, હું જવા દો, એના ભાઈનું ગયું, બીજું હું કંઈક હશે લેણ દેણ પૂર્વ જન્મનું, એમ જે. હા, વેર નહીં. રાજાએ હાથ જોડ્યા. સિદ્ધ ગર્વ સે બાની ઉચારી, ગર્વ સે બાની ઉચારી, અભિમાનમાં બોલાઓ. जीवावहीन को ब्रह्मचारी तब भूपति बरनी पे जाए, जुग कर जोरी बिनती सुनाई, जुग कर जोरी बिनती सुनाई. પેલા જે બધા જેને મંત્રોપચાર કર્યો તો એ બધા ઘમંડમાં આવીને બોલ્યા, અભિમાનમાં બોલ્યા, શું કરે છે? જીવાડવો છે ને કોનો સેવક છે? ઈ તો કે બ્રહ્મચારીનો. કોણ બ્રહ્મચારી? તો કે નીલકંઠ બ્રહ્મચારી. તો પછી એને કયો જીવાડે? તું બહુ એની પૂજા કરસ ને, હમણાં બહુ વાહે વાહે ફરસ ને, બહુ એનું સન્માન કરસ ને, નવો આવ્યો
અમે અમારી પેઢીઓથી તારી પાસે ચાતુર્માસ કરવા આવીએ છીએ. આજ ના આવીએ છીએ અમે ગામ ગુરુ જૂના. આ જૂનાનો દોડ બહુ મોટો. અમે જૂના, અમે જાજા ચોમાસા કાઢ્યા. પણ હવે આ કોમ્પ્યુટરનો યુગ છે. હવે મોનાક ભગતનું માનવું પડે, કારણ કે એ કોલેજમાં ભણેલા ને ભાઈ દાદા. પછી તમે કહો એ બેજા બટા બેજા, તને ન ખબર પડે કેવાય. હવે કહેતો નથી ને એવો કંઈ, તો વાંધો નહીં, જોજે પાછા. પણ એવું થોડુંક એ રાખવું જોઈએ વિવેક. હશે હવે આ છોકરાઓ મોટા થયા અને હવે ભણ્યા ગણ્યા છે, કોલેજમાં જઈ આવ્યા છે, સારું બધું સંભાળે છે. આપણા જમાનામાં તો આપણે હળ ખેંચી જાણતા. બીજું આપણને શું ખબર પડે ભાઈ? હે, હજી ઘણા મોબાઈલ ખોલતા નથી આવડતું. બોલો, એ સારું છે પણ ઘણું સારું છે. હા, પણ હવે આ લોકો તો કોમ્પ્યુટર વીખી નાખે ને જોડી દે પાછા. હે, આપણને એનો ટપ્પો પડે નહીં. આજના યુગમાં થોડુંક આ બધું જાણી રાખવું જરૂરી છે શાંતિ માટે. કે હા, એને ભગવાને બુદ્ધિ આપી છે, એનો સમય છે આપણો હવે વયા ગયા. હવે પાછી વૃત્તિ, હવે આપણે એમાં ડબકા મરાય નહીં. એટલે બહુ બીજું કાંઈ નહીં, પણ ઠીક છે ક્યારેક અટવાય ત્યારે પ્રેમથી સલાહ દેવાય કે બેટા આમ ન કરાય, નહીં તારા પ્રોબ્લેમ થાય. કારણ કે આને છે ને ગઈઢા ગાડા વાળે ભાઈ, હો વાળે વાળે. હા, ગઈઢા ગાડા વાળે આમ કહીએ ને તો કાળુ દાદા ઊંચા થઈ જાય છે. હવે બહુ ગાડા વળાય નહીં હમણાં, નહીં તો ગાડા પાછા આગળ જાય નહીં. હશે ક્યારેક તો ભાઈ માણસ માત્ર આપણી જુવાની હોય. એક પપ્પા આવ્યા હતા છોકરાને મારી પાસે, સમજે તો મને કે આ છોકરો ધમાલ બહુ કરે છે, હારતો જ નથી, તોડફોડ કરે ને બહુ માથાકૂટ કર્યા કરે. મેં કીધું કેવડો છે? તો કે 10-11 વર્ષનો. મેં તો વાંધો નહીં. મેં કીધું એક કામ કરો, એક વિચાર કરો. શું? કે હું 10 વર્ષનો હતો ત્યારે શું કરતો? ત્યારે કે તો કેટલાય ને નળિયા ફોડ નાખતો, કેટલાય ઉલાણ કેટલું કરી નાખતો. મેં કીધું તો એના કરતા તમે જે આટલી ઉંમરના હતા ત્યારે આવું કરતા, એના કરતા આવડો હારો છે કે એથી આગળ વધી ગયો? તો કે એના કરતા સારો જ છે. તો મોજ કરો ને જીત તમે. લે એમ હોય, થોડો વિચાર કરવો પડે. આને ઘમંડમાં બોલ્યા બ્રહ્મચારી જીવાડશે, અમે કઈ જીવાડીએ નહીં. એનો ચેલો છે ને ભાઈ, અમારો થોડો છે. રાજાએ નીલકંઠવરની પાસે જઈને હાથ જોડીને આવીને વિનંતી કરી કે હવે બ્રહ્મચારી, હે વર્ણિરાજ, આ બિચારાનો હું વાંકા વગર વાંકે પીલાઈ ગયો છે. યહ ગોપાલ દાસ કો સ્વામી, જીવાવહુ જન મન વિશ્રામી. સુની હરિસો સેવક पे आया, कृष्ण मंत्र श्रुति माही सुनाया. उठ्या सचेत भई तब सोई, विस्मित भये देखी सब कोई. कहे यह है ईश्वर आपे, भयास जीवन इनही प्रतापे. ભક્તજનના મનની શાંતિ આપનાર હે સ્વામી, આવું ઉચ્ચારણ કર્યું. બોલો, રાજા કેટલો જોવો વિવેકી છે અને કેટલો ભગવાનને ઓળખી ગયો છે. હે વર્ણિરાજ, હે મનને શાંતિ આપનારા, તમારી સામું જોઉં છું ને તો ટાઢા શેરડા ફૂટે છે. હા, આનંદ બહુ આવે છે. હે સ્વામી, આ ગોપાળદાસને આપ જીવાડવા કૃપા કરો. હા, વિનંતી કરાય. અને બેઠો કરો એમ થોડું કહેવાય. હું તમારા મનમાં સમજો છો, એમને તમને સીધા દીધા છે, એમને તમને પૂજ્યા છે. હા, ઘણી વાર ભગવાનની સામે ધોખો કરે માણા. હા, આટલું કરીને તમારા માટે મરી ગયા, તમે અમારે સામું જોયું જ નહીં. લ્યો, હું અમે કમી રાખી હતી? જ્યારે માગ્યું ત્યારે દીધું, જ્યારે બોલાવ્યા ત્યારે દોડીને આવ્યા, બધું સંભાળતા હતા, બધું કર્યું. અને હવે આપણી ઇજ્જત નથી ને આપણી કાંઈ કિંમત નથી? એમ નહીં. આને વિનંતી કરી હાથ જોડીને, કૃપા કરો, આને જીવાડો. એ વાત સાંભળીને શ્રીહરિ સેવક પાસે આવી ગયા દોડતા, કારણ કે ભગવાન તો રાહ જોઈને જ બેઠા હોય. હો હા, તું એકવાર પોકારતો કર. પેલી પાંચાલીએ કીધું ને કે તમે આ રક્ષા કરવામાં એટલી બધી વાર કેમ લગાડી? આ બધાએ આ મારા ચીર હરણ કર્યા. તો
તો તમે આમ કેમ આટલી બધી વાર લાગી? ભગવાન કે વાર મેં ક્યાં લગાડી, વાર તે લગાડી. તારે બીજાનો આશરો, બીજાની આશા, બીજાને પોકાર હતો, મારો નહોતો. કા બધા બચાવશે. લે બચાવ્યું કઈ? છેલ્લે કોઈ નો આવ્યું તે દી મને યાદ કર્યો. પેલા કર્યો તો આવી જાત. લે આમ છે ત્યારે આપણે બધા નુસ્ખા અજમાવી જોઈએ ને ફેલ જઈએ ને પછી છેલ્લે ક્યાં આવે દડદડતો? એ બોલો તો ક્યાં આવે? હા કાલે આવ્યો હતો. હા કાલ સાંજે જો બરાબર 8:30 પોણા 9 બિચારો રડવા માંડ્યો. જો કે એટલે મેં કીધું આ 3 અઠવાડિયાથી ક્યાં ગયા હતા? 3 અઠવાડિયા થયા. મેં તમને કીધું તું કે તમે આ પ્રોબ્લેમ છે તમારે. મને વાત કરી. મેં કીધું આ સભા ભરો મંગળવારની રેગ્યુલર, અને રોજ સાંજે દર્શન કરવા આવો. ટાઈમ હોય તો સાધુ પાસે થોડી વાર બેહો. લ્યો આ કાંડું બાંધી દો ભગવાનની પ્રસાદીનું. બીક રાખતા નહીં. બધું હરખું થઈ જાય. અને પછી તો રોજ મીંડો આવવા ને કાંડું બાંધ્યું ને પછી તો સભામાં આવે, ક્યારેક ક્યારેક સેવામાં આવે ને મોજમાં આવી ગયો. આખા મોઢાની રેખાઓ બદલાઈ ગઈ. બોલો પ્રફુલ્લિત થઈ ગયો. મેં કીધું હવે રાત્રે કેમ ઊંઘ બૂંઘ તો કે આવી જાય છે. કામકાજમાં તો કે રેડી, મોજમાં તો કે મોજમાં. હવે કાંઈ વાંધો નથી. 3 અઠવાડિયા આવ્યો પછી કોણ જાણે હું કુસંગ પાછો લાગ્યો. તે પછી તો હું પેલા પરેશભાઈને કહું કે ભાઈ આ ક્યાં ગયા ભાઈ? આ ક્યાં ગુમ થઈ ગયા? ખબર નહીં, કઈ સમાચાર નથી. ત્યાં તો કાલ આવ્યા, મોઢામાં માવો ભરેલો, ગાયનો ભેંસનો નહીં હો. બોલો. મેં કીધું આને આ પાછું આને ઉતરી ગયેલું મોઢું ને અને આંખ ભીની થઈ ગઈ. મેં કીધું આ શું છે પણ બધું? તો કે પાછું ચાલુ થઈ ગયું મારા ઉપર. મંત્રોચ્ચાર શરૂ થઈ ગયા કે મારા ઉપર આમ થાય છે ને તેમ થાય છે ને રાત્રે મને પકડે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને. મેં કીધું બધુંય થાય, હજી વધારે થાય, પણ તમે મારું પેલું ભૂલી ગયા 3 અઠવાડિયાથી એટલે થાય. ભગવાનને શરણે આશરે આવી જાઓ. કાંઈ વાકો વાળ કરે તો તમને આ ઠાકોરજી જો. મને કે તમે જલ્દી મને કે ઉતાવળ રાખો કે શું કાંડું બાંધી દો કે. ઉતાવળ આપણે રાખવાની. બોલો મને કે બીજું કાંઈ નહીં, તમે પેલા કાંડું બાંધી દો. મેં કીધું આજ તો નહીં, હજી 2 દી હેરાન કરવા જ છે. કે ના ના હવે હું દુઃખી થઈ ગયો છું કે. બોલો મેં કીધું આટલું જ કરવાનું હતું તમારે. તમારો વાંકો વાળ જ ન થાય કાંઈ. ભગવાનનું શરણું છે, સત્સંગ છે, સેવા છે, દર્શન છે, કથા છે, સત્સંગ. હજારો તકલીફની એક જ ઈલાજ, દર્દની એક જ દવા આ છે. બસ હિંમત થાય. ભગવાન તો રાહ જોઈને બેઠા છે. આવો આંગણે આવો, તમારા દુઃખ બધા લઈ લે ભગવાન. 1 જન્મના નહીં, કરોડો જન્મના દુઃખ દૂર કરી નાખે. ખોતરીને ઊભા ન કરે તો. હા એ બહુ મોટી વાત છે. ભોમાંથી ભાલા બેઠા કરે. શું કરે? ભોમાંથી ભાલા બેઠા કરે. બોલો હવે તો ઈ વાયગા વગર રે હેડે એટલે ઈ નો થાય તો સુખિયા જ છે. લો એટલે ભક્તજનના મનને શાંતિ આપનારા પ્રભુ હે શ્રી હરિ, આ રીતના તમે જીવાડો. વાત સાંભળી હરિ સેવક પાસે દોડી આવ્યા. એના કાનમાં કૃષ્ણ મંત્ર સંભળાવ્યો અને ત્યારે તો સેવક સચેત થઈ ગયો. આંખ ખોલી તરત ઊભો થઈ ગયો. આ ચમત્કાર જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી સૌ કહેવા લાગ્યા આ વર્ણી પોતે સાક્ષાત પરમેશ્વર છે. પરમેશ્વર આટલું તમારું ગમે એવો વળગાટ હોય, અરે ગમે એવું તમે જો તો દુઃખ હોય, આધિ વ્યાધિ ઉપાધિ હોય, ગમે એવી તકલીફ હોય ને, ભગવાનને શરણે જાય એટલે પૂરું. શરણાગતિ પાકી જોઈએ. જો શરણાગતમાં કંઈક લોચો પડ્યો તો ભગવાન કે આપણો નહીં જવા દો, હાલત એને ફરવા દો, હજી થોડી મજા માણવા દો. શરણે આવેલાની જેને જેનો આશરો એને એની લાજ. ભાઈ પરમેશ્વર છે, એમના પ્રતાપે આ ગોપાળદાસ સજીવન થયો છે. સીધે જય સીધે અભિચાર ચલાયા, ઉલટા ઇનકે સિર સો આયા. ગીરા ભૂમિ પર સો ગભરાઈ, ખસત ચરણ. આમ થાય ત્યાં લો સૂરજ હામી ફાટ નાખે ધૂળની ભરીને તો ક્યાં આવે? એને પથ્થરો મારે તો ક્યાં આવે? ટાઇલ તોડી નાખે આપણી. સૂરજને કાંઈ ન થાય. એના ભગવાન
અને આ જો આ સદગુરુ આજ જો આ બધું તૈયારી કરી છો સંતોએ, એનું કારણ શું છે ખબર છે? આજે બરાબર 21 તારીખ છે, આ ડિસેમ્બર મહિનો છે. ડિસેમ્બર મહિનાની 21 તારીખ 2024નો દિવસ છે. આવતી ડિસેમ્બરની 21 તારીખ 2025 ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય મુક્ત મુનિ મહોત્સવનો પ્રારંભ થવાનો છે. બરાબર 1 વર્ષ બાકી છે. કેટલું? હા, આ બધું છે ને આપણા મુકુંદ સ્વામીના મગજમાં નીકળું બધું. એ કે અમારે આ કરવું છે, તો બહુ સારું કરો. લ્યો જો કેવા સદગુરુઓને સજાવ્યા છે કે હમણાં સરસ પૂજન કરવાના છે. એ મને કે કથા તમારી થોડી વહેલી પૂરી કરવી. કેમ કરવું છે? ચાલુ રાખું? 5 મિનિટ હજી તૈયારી ચાલશે. હા જોજી, આ નાના સંતો લાગે પણ નાના નથી હો, બહુ મોટા છે. હા, રાત્રે મોડે સુધી 12 વાગ્યા સુધી આ બધું શણગારતા હતા. બોલો, એટલે બરાબર 1 વર્ષ બાકી રહ્યું છે. એકદમ એક્ઝેક્ટ બરાબર હાંજના ટાઈમે ધબધબાટી એ મોટી રેલી શોભાયાત્રાનો પાર નહીં એવો મોટો મહોત્સવ લોયાધામને આંગણે આજના દિવસે 2025ના આજના દિવસે પ્રારંભ થવાનો બરાબર 1 વર્ષ બાકી રહ્યું છે. કેટલું? હવે વરસ જતા વાર લાગે, આ 1 વર્ષ વયું ગયું. એટલે ભજન કરવા માટે આ 1 વર્ષ એવું છે ને કે ભજન વધારે વધારે સદગુરુ શતાબ્દી ભજન વર્ષ, હા 2081, એટલે ખૂબ ભજન થાય એની યાદી માટે, સદગુરુની સ્મરણ રહે આખું વર્ષ એની યાદી માટે આ કર્યું છે. જેણે જેણે અભિચાર એના ઉપર કર્યો હતો ને, પેલા ગોપાળદાસ ઉપર, સમજ્યા? મંત્રોચ્ચાર, ઈ મંત્રો બધા નીકળીને જેની માથે જેને કર્યો હતો એની માથે આવ્યા. ઉલ્ટા ઉસકે સિર પર આયા, ઉલ્ટા ઇનકે સિર જો આયા, ગિર્યા ભૂમિ પર શોક ભરાઈ, ઘસત ચરણ મુખ ધૂરી ભરાઈ, પડ્યા ધા બદન ધરતી ઉપર અને ધૂળ મીંડા છાંટવા. મોઢામાં ઘરી ગઈ ધૂળ ફીણ આવી ગયા, ટાટિયા ઘાંહવા મીંડા, બચાવોની બૂમો પાડવા લાગ્યા. આહા હા. અને એ વખતે તરફડિયા મારતા એના મોઢામાં ધૂળ ભરાયેલી, જેમ સૂર્યની સામે ધૂળ નાખે અતિ દુઃખદાયી થઈને એના માથે આવી પડે, તેમ સમર્થ શ્રી હરિના સેવકને દુઃખી કરવા જતા પોતે દુઃખી. ભગવાનના ભક્તને દુઃખી કરો એટલે ભગત તો સહન કરે પણ એનો ભગવાન સહન ન કરે. સમજ્યા તમે? હા, ભગત કઈ બોલે નહીં છે, કઈ વાંધો નહીં, બીજો અજ્ઞાની છે ને, જવા દો. સમજે? આ થોડાક દી પહેલા માથાકૂટ થઈ હતી, પેલા આપણા ભગત અરવિંદ ભગત કે જવા દો બિચારાને. બોલો, હવે ઈ તો સહન કરી લે પણ એનો ભગવાન સહન કરે કોઈ દી? એવી ઉલટા હાથની એક થપાટ ધોળ મારે ને, નાખી દે સીધો અડધો ધરતીમાં, બહાર જ ન નીકળી શકે. પછી એને ખબર પડે કે મારું બેટું આમ કેમ અચાનક. પછી ભગવાનનો ભક્તનો દ્રોહ. એ પાછો ભગવાન પાસે ભગવાન હવે થઈ ગયું, તે ભૂલ થઈ ગઈ, માફ કરો. ભગવાન એ બીજી ધોલ મારે. તે મારો દ્રોહ કર્યો તો તે જેને કર્યો એ ન્યા જા. આ ભગવાનનો નિયમ છે પાછો. જેનો તમે દ્રોહ કરો, ભગત હોય, સાધુ હોય, કોઈ પણ નાનો બાળક કેમ ન હોય, જેનો દ્રોહ કર્યો એની પાસે જાઓ, એની માફી માગો, ભગવાન રાજી થઈ જાય. ભગવાન તો જ રાજી થાય. લ્યો, એવું દુઃખ પામ્યા ત્યારે સર્વે મળીને તેને બચાવવાના અનેક ઉપાયો કર્યા, તો પણ ક્ષણવારે એના જીવવાની આશા રહી નહીં. ત્યારે રાજા સર્વે સિદ્ધોએ મળીને શ્રીહરિને તેને બચાવવાની વિનંતી કરી. શ્રીહરિએ તેની પાસે જઈને કૃષ્ણ મંત્ર સંભળાવ્યો. પાછો ભગવાનનો મંત્ર કાનમાં નાખ્યો પેલા લોકોને. હા, એવો દિવ્ય મંત્ર ભગવાનનો ગયો. શ્રીહરિ અને પોતાના ભગવાનના મુખમાંથી મંત્ર ઉચ્ચારણ થાય. આ સ્વામિનારાયણનો પ્રતાપ જ એવો છે. લ્યો, સ્વામિનારાયણ મહામંત્ર એટલો બધો પ્રતાપી ને એટલો બધો બળ્યો છે, એટલો બધો કે એના મંત્રની આરે કોઈ મંત્ર ન આવે. કેમ કે સ્વામિનારાયણના મુખમાંથી પ્રગટ થયો છે. સાક્ષાત પુરુષોત્તમ નારાયણના મુખમાંથી જે મંત્ર પ્રગટ થયો હોય એ મંત્ર આરે દુનિયાનો કોઈ મંત્ર આવે? શાસ્ત્રોમાં ગમે એટલા મંત્રો હોય, ગમે એના કર્યા હોય, પણ સ્વામિનારાયણ મહામંત્રની આલે આવે કોઈ? કેમ કે ભગવાને પ્રગટ કર્યો. આજે ભગવાન મંત્ર દીધો અને આમ સજીવન કરી ફરી જીવન દાન આપ્યું. સર્વે સિદ્ધો રાજાએ 2 હાથ જોડી શ્રીને વિનંતી કરી. પછી કૃપાળુ હરિએ રાજા ઉપર કૃપા કરી, તત્કાળ પોતાના સ્વરૂપનું જ્ઞાન દીધું. રાજા પરિવારે સહિત શ્રી હરિને શરણે થઈ ગયા.
બોલો ઠાકોરજી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય. આજે સદગુરુઓનું પૂજન સંતોએ રાખ્યું છે, તો અત્યારે એ પૂજન આપણે કરશું અને ત્યાર પછી આરતી કરશું. ભક્તોને સંતોને બધાને લાભ મળશે આરતીનો. તો એ પ્રમાણે આપણે બરાબર 1 વર્ષ રહ્યું છે એટલે બધા એને મનમાં તાજું સ્મરણ રહે એટલા માટે ખાસ આ પૂજન રાખ્યું છે. તો આજે પહેલાં પૂજન પછી આરતી. જય સ્વામિનારાયણ.